हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું શ્રી ગણેશજીના મનપસંદ મોદક। મોદક બનાવવા માટે એક મોટો કપ ઘઉંનો લોટ લઈશું। ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મોહન માટે તેલ નાખીશું। ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને ઘઉંનો લોટ બાંધી લઈશું। મોદક માટેનો લોટ બાંધીને તૈયાર છે। હવે આપણે મોદકમાં ભરવા માટેનું સારણ તૈયાર કરીશું। એ માટે 1 કપ છીણેલું સૂકું કોપરું, હાફ કપ દળેલી ખાંડ અને હાફ ટીસ્પૂન ઇલાયચી પાવડર નાખીને સારણ તૈયાર કરીશું। ત્યારબાદ લોટના નાના નાના લુવા કરીને ઘઉંનો સૂકો લોટ લગાવીને નાની નાની પૂરીઓ વણી લઈશું। ત્યારબાદ એમાં સારણ ભરીને બધી બાજુથી બંધ કરીને મોદકનો શેપ બનાવીશું। કઢાઈમાં તેલ ગરમ થયા બાદ મોદક તળવા માટે મૂકીશું। આ મોદકને આપણે ડીપ ફ્રાય કરી લઈશું। મોદકને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું। શ્રી ગણેશજીના મનપસંદ મોદક તૈયાર છે।